Go. ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે. વાત કરીશું આજના મુખ્ય સમાચારની. વડોદરા શહેરના સરસિયા તળાવ રોડ પાસે આવેલ ચરોતર સુન્ની વોરા હોલ સમાજ દ્વારા આજરોજ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો. તેજસ્વી તારલાઓ સારા માર્ક્સ ધરાવી પાસ થયેલ જેઓએ વોરા સમાજનું નામ રોશન કરેલ, જેથી 250થી 300 બાળકોને આ નોટબુક વિતરણનો કાર્યક્રમ રાખી તેમાં એમને લાભ લીધો હતો. વોરા સમાજના ફારૂકભાઈ વોરા અને ઇલિયાસભાઈ ઉમરભાઈ વોરાએ જણાવ્યું હતું કે છેલ્લા 10 વર્ષ ઉપરાંતથી વોરા સમાજ બાળકોના વાલીઓને રાહત મળે તે માટે હંમેશા આવા કાર્યક્રમો કરતા આવ્યા છે, જેની ટાઈમ્સ ઓફ ગુજરાત ન્યૂઝ મીડિયાને સમગ્ર માહિતી આપી હતી. રિપોર્ટ અફજલ શેખ, વડોદરા, ગુજરાત. ચરોતર સુન્ની વોરા સમાજ તરફથી છેલ્લા 10 વર્ષથી સમાજના છોકરાઓ ભણી રહે અને સારા એમને ટેકો રહે, એમના કુટુંબને ટેકો રહે એ હેતુથી મફત ચોપડાઓનું વિતરણ 1 ધોરણથી 12 ધોરણ સુધી કરવામાં આવે છે અને એમાં સમાજના દરેક સભ્યોનો સાથ સહકાર મળે છે અને સમાજના કારોબારી સભ્યો અને પ્રમુખ અને એમના તરફથી અમારા આ વિતરણનું આયોજન કરવામાં દર વર્ષે આવે છે. અને જૂન મહિનાના પહેલા રવિવારે અમારો વિતરણનો પ્રોગ્રામ હોય છે, જે દરેક 250થી 300 વિદ્યાર્થીઓ આનો લાભ લે છે. શું નામ છે તમારું? ઇલિયાસભાઈ ઉમરભાઈ વોરા. બોલો. આજે સુન્ની ચરોતર સુન્ની વોરા પંચાયત વડોદરા તરફથી વોરા સમાજના જે તેજસ્વી તારલાઓ છે, વિદ્યાર્થીઓ છે, તેમને મફત ચોપડાનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. 10 સાલના જેમ આ સાલે ચોપડા ફ્રી આપવામાં આવે છે. તેમાં અમારા તમામ કમિટીના મેમ્બરનો સાથ સહકાર તથા અમારા વોરા સમાજના દરેક ઘર દીઠ જે મેમ્બરો છે તેમનો અમને ખૂબ સાથ સહકાર મળે છે. એ કારણે આજે હવે આવા પ્રોગ્રામો કરીએ છીએ. અંદાજિત કેટલા બાળકોને ઇનામ વિતરણ થઈ રહ્યું છે? આ ચોપડા વિતરણ અત્યારે લગભગ 250થી 300 વિદ્યાર્થીઓને ચોપડાનું વિતરણ કરવામાં આવશે. કેટલા વર્ષોથી કરો છો તમે? આ છેલ્લા 10 વર્ષથી કરવામાં આવે છે. શું નામ આપનું? મારું નામ ફારૂકભાઈ ઉમરભાઈ વોરા, સેક્રેટરી ચરોતર સુન્ની વોરા પંચાયત, વડોદરા. If you like this video, then like, share and subscribe to Mirror Now.